કૃષિ મંત્રીએ ધન ધાન્ય યોજના હેઠળ દેશના 100 જિલ્લાઓમાં કૃષિ ઉત્પાદન વધારવા અપીલ કરી. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ ચૌહાણે પૂસા ખાતે કૃષિ યુનિવર્સિટી માર્ગે સંબોધન કર્યું અને કૃષિ વિદ્યાલયોને ખેડૂતોની આવક અને પાક ઉત્પાદન ગુણવત્તા વધારવા માટે સહયોગની અપીલ કરી. પ્રધાનમંત્રી કૃષિ ધન ધાન્ય યોજના હેઠળ દેશના 100 જિલ્લાઓ પસંદ કરીને કાર્ય આગળ વધારાશે એવી માહિતી આપી. આ યોજના હેઠળ ખાસ કરીને ખેડૂત ઉન્નત ભંડારણ, નવી ટેકનોલોજી સહિત ઓછી વ્યાજે લોન અને વધુ ખેતી માટે પાણીની ઉપલબ્ધિ મળશે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા 24,000 કરોડનું વાર્ષિક બજેટ ફાળવાયું છે અને આગામી 6 વર્ષના ગાળામાં અમલીકરણ થશે. દરેક પસંદ કરાયેલા જિલ્લામાં નોડલ અધિકારી રહેશે, જે આ વિવિધ વિભાગોની યોજનાઓનો યોગ્ય સંકલન અને અમલ કરાવશે. રાજ્ય તથા કેન્દ્રના અલગ અલગ વિભાગોની 36 વહીવટી યોજનાઓને એક કારગર જૂથ તરીકે એકીકૃત કરવામાં આવશે. દરેક રાજ્યમાં ઓછામાં ઓછો એક જિલ્લો પસંદ કરવામાં આવશે. આ યોજનાથી દેશના 1.7 કરોડથી વધુ ખેડૂતોને સીધો લાભ થશે, જેના પરિણામરૂપ ખેડૂતોની આવક, કૃષિ ઉત્પાદન અને ખેતીયારીની મજબૂત મંદી ઊભી થશે. નવા તકો, નવી ટેકનોલોજી અને વધુ સંશોધનથી ભારતીય કૃષિ ક્ષેત્રમાં નવી ક્રાંતિ આવશે એવી આશા છે.